હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે લેક્ચર નંબર 12 એ જોયું હતું ત્યારે તેમાં આપણે યુઝ સો ધેટ એટલે કે સો ધેટનો ઉપયોગ કરો એ કન્જંક્શન જોયું હતું અને એના પછીનું કન્જંક્શન હતું રિમૂવ ટુ એટલે એની અંદર જ એવું હતું કે યુઝ સો ધેટ કૌંસમાં એવું લખેલું હતું કે રિમૂવ ટુ એટલે કે સો ધેટનો ઉપયોગ કરવાનો અને ટુને દૂર કરવાનો. હવે મિત્રો બીજું કન્જંક્શન કે જે એનું પૂરક છે એટલે કે ટુ આજે આપણે જે કન્જંક્શન જોઈશું એમાં યુઝ ટુ એટલે કે ટુ નો ઉપયોગ કરો અને સો ધેટને દૂર કરો. રિમૂવ સો ધેટ જો યુઝ ટુ રિમૂવ સો ધેટ. ઓકે, આજે જે વાક્ય હશે એમાં સો ધેટ વાળા વાક્ય આપણને આપેલા હશે, એના અંદરથી આપણે સો ધેટ દૂર કરી અને ટુને ઉમેરવાનું છે. ગયા વખતે જે વાક્ય આપેલા હતા 12A લેક્ચરમાં જેમાં ટુ વાળા વાક્ય આપેલા હતા એને આપણે સો ધેટમાં ફેરવવાના હતા. ઓકે, તો તમને ખબર હોય તો તે વખતે આપણે કેટલાક અંદર એડિશનલ શબ્દો એડ કર્યા હતા, કેટલાક વર્ડ્સ એડિશનલી એડ કરવા પડ્યા હતા. તો મિત્રો જેવી રીતના આપણે એ પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ આપણે પાછી કરવી પડશે, કારણ કે આજે સો ધેટમાં ઓલરેડી આપેલા છે. તો ઓલરેડી પેલા શબ્દો જે એડિશનલ આપણે એડ કર્યા હતા એ વાક્યમાં આજે આપેલા જ હશે. આપણે એમાંથી દૂર કરી અને ટુ યોગ્ય રીતે મૂકવાનું છે. તો જોઈએ એક્ઝામ્પલ. મિત્રો જે સો ધેટ હતું તે પણ પરિણામ દર્શાવવા માટે વપરાતું હતું અને આ ટુનો ઉપયોગ પણ પરિણામ દર્શાવવા માટે થાય છે. ઓકે, જુઓ ફર્સ્ટ એક્ઝામ્પલ છે he is so shy that he cannot talk to the teacher. shy શબ્દનો અર્થ થાય શરમાળ વૃત્તિ, બરાબર. એ એટલો બધો શરમાળ છે કે બરાબર એટલું કે એટલી કે આપણું ગુજરાતી હતું ખબર હોય તો સો ધેટનું એ જ ગુજરાતી ટુનું પણ થશે કે ભાઈ એ એટલો બધો શરમાળ છે કે તે ટીચર જોડે વાત કરી શકે નહીં અથવા તો વાત નહીં કરે, ટીચર સાથે વાત કરી શકે નહીં. ઓકે, આની ગુજરાતી છે. હવે આપણે સો ધેટને કાઢી અને ટુ મૂકવાનું છે. તો સેમ પ્રોસેસ જે વખતે આપણે TOOની જગ્યાએ સો લખતા હતા તો આજે શું કરીશું, સોની જગ્યાએ TOO લખીશું. આ સો છે, સોની જગ્યાએ TOO આવી ગયું. ધેટની જગ્યાએ પહેલા ટુની જગ્યાએ ધેટ લખતા હતા, આજે શું કરીશું, ધેટ જ્યાં છે ત્યાં ટુ આવશે. ઓકે, તો ટુ આવી ગયું. જુઓ he is so shy that એની જગ્યાએ શું આવશે, he is too shy to. ઓકે, હવે ગયા વખતે તમને યાદ હોય તો with a view to, owing to જેવા જ આ ટુમાં પણ ક્રિયાપદ પછી ટુ પછી આ ઇન્ફિનિટિવ ટુ છે. ઓકે, તો ઇન્ફિનિટિવ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો એ જ મુજબ આજે પણ ટુ પછી ક્રિયાપદ જ આવશે. હા, ગયા વખતે આપણે ધેટ મૂકતા હતા તો ધેટનો નિયમ એવો છે કે ધેટ પછી સ્વતંત્ર વાક્ય આવે કે જેમાં ટુ બીનું રૂપ હોય, કર્તા હોય, બરાબર, ક્રિયાપદ હોય, એવું સ્વતંત્ર વાક્ય. તો જો અહીંયા ધેટ પછી આગળના કર્તાની કર્તા વિભક્તિનો અહીંયા તો સર્વનામ જ આપેલું છે, એ જ સર્વનામથી પછી ધેટ પછી શરૂઆત થઈ છે. જુઓ, પણ આપણે ટુ પછી કર્તા મૂકીએ છીએ નથી મૂકતા, તો આ કર્તાને કાઢી નાખો. હવે કર્તા નીકળી જશે તો બીજા રૂપનું કંઈ કામ કરો. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી સ્કેન એનું પણ કંઈ કામ નહીં, કારણ કે એમાં ક્રિયાપદ નથી. ટુ પછી આપણે તો ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ જોઈએ. નોટ, તો મિત્રો અહીંયા નોટ રહેશે, નોટ પણ નહીં રહે. હા, એક વસ્તુ છે, આ ટુ એવું છે, આ ટુ વાળું સંયોજક કે એ પોતાની જાતે જ નક્કી કરે છે કે આ વાક્ય નકાર છે કે હકાર. ઓકે, અહીંયા નોટનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, એટલે અહીંયા નોટ નીકળી જશે. બાકી સો ધેટમાં આપણે એવું કહ્યું હતું કે વાક્યના ભાવાર્થ પ્રમાણે નકાર આવશે કે હકાર તે મૂકવું, પણ અહીંયા એની જરૂર પડતી નથી, એટલે કે નોટ આ વાક્યમાં આવે નહીં. ટુ વાળા વાક્યમાં નોટ આવે નહીં, નોટ નીકળી જાય. કમ નહીં આવે કે એ પોતાની જાતે જ નકાર ભાવાર્થ લઈ લેતું હોય છે, એટલે આ નોટ પણ નીકળી જશે. હવે જો બાકી શું રહ્યું, ટોક ટુ ધ ટીચર. તમે નક્કી કરો આ ટોક અહીંયા ક્રિયાપદ છે આટલામાં, ભાઈ ટોક એટલે કે વાત કરવી. અહીંયા વાત કરવાની ક્રિયા થાય છે ને, મતલબ નથી કરતો પણ વાત કરવી એક ક્રિયાપદ છે. શું કરવું, ટોક એ ક્રિયાપદ ગણાય. તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો અહીંયા મૂળ રૂપ જ લખેલું છે ટોક, તો ટુ પછી ટોક લખી દીધું. અન્ય શબ્દો બેઠા, ટુ ધ ટીચર, ટુ ધ ટીચર આવી ગયું. એકદમ સહેલું બની ગયું કે he is સોની જગ્યાએ ટુ, શાય બેઠું જ વિશેષણ, ધેટની જગ્યાએ TO2 ઇન્ફિનિટિવ વાળું. તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે વધારાના જે શબ્દો હતા તે બધા નીકળી ગયા.
નોટ તો નકાર ભાવ પોતાની જાતે જ નક્કી કરી લેતું હોય છે. તો ટુ પછી ટોક, અન્ય શબ્દો બેઠા, ટુ ધ ટીચર. જેવી રીતના સો ધેટમાં આપણે નિયમ મુજબ આગળ વધતા હતા એવી રીતના અહીંયા પણ નિયમ આપેલા છે, કી નોટ્સ આપેલી જ છે કે સોના સ્થાને ટુ અને ધેટના સ્થાને TO2 લખાય. સોના સ્થાને TO2 અને ધેટના સ્થાને 2. એક પહેલો નિયમ થઈ ગયો. ટુ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો લખવા. તો ટુ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખી દીધું, ત્યાર પછી અન્ય શબ્દો લખી દીધા. ઓકે, હવે બીજા નંબરનું વાક્ય છે એ થોડું અટપટું છે. જુઓ એમાં શું થાય છે, ધ રોડ ઇઝ સો હિલી ધેટ an old man cannot walk easily. The road એટલે કે રોડ is so hilly, એટલો બધો ટેકરાવાળો છે, that an old man cannot walk easily, એટલો બધો ટેકરાવાળો છે કે એક વૃદ્ધ માણસ સરળતાથી ચાલી શકે નહીં. ઓકે, તો અહીંયા આપણે 100 ની જગ્યાએ શું લખવાનું છે, 2 લખવાનું છે. ઓકે, પહેલો નિયમ છે ધ રોડ. જો અહીંયા કર્તા પુરુષવાચક હતો હી, જ્યારે અહીંયા કર્તા કોણ છે, બિન પુરુષવાચક છે ધ રોડ. ઓકે, રોડ પોતે ક્રિયા કરે, ચાલવાની ક્રિયા રોડ કરે, રોડ ના કરે, બરાબર. ચાલવાની ક્રિયા કોણ કરે છે, એન ઓલ્ડ મેન. ઓકે, ધેટ પછી જે વાક્ય આવે છે તેનો કર્તા કોણ છે, એન ઓલ્ડ મેન. મિત્રો તમને ખબર હોય તો ગયા વખતે ટુમાં આપણે ફોર મી, ફોર અસ, ફોર ધેમ એવા શબ્દો હતા, ખબર છે. એવી રીતના અહીંયા એ જ શબ્દને આપણે ઉપયોગ કરવાનો છે. સો હિલી ધેટ, સોની જગ્યાએ આપણે TO2 હિલી, હિલી. ઓકે, બેઠું જાય ગયું. હવે ધેટની જગ્યાએ TO2 મૂકવાનું આવે, બરાબર. પણ એના કહેતા પહેલા વિશેષણ પછી તરત જ બિન પુરુષવાચક કરતા હોય ત્યારે જો ટુ નો ઉપયોગ કરતી વખતે ધેટ પછી આપેલ, હા આ તો આવી ગયું, જો આ નિયમ કહેવાનો રહી ગયો. ટુ નો ઉપયોગ કરતા ધેટ પછી આપેલ કરતા કેન, કુડ નીકળી જાય. તો ધેટ પછી આપેલો કરતા કેન, કેનની જગ્યાએ કુડ હોય, ભવિષ્ય સોરી ભૂતકાળનું વાક્ય હોય તો કુડ આપેલું હશે, તે પણ નીકળી જાય. ઓકે, નોટનો તો સવાલ જ નથી અહીંયા, આ નીકળી જાય. જો વાક્યનો કરતા બિન પુરુષવાચક હોય, બિન પુરુષવાચક, ઓકે, બિન પુરુષવાચક હોય તો ધેટ પછી આપેલ નામ કે સર્વનામને, ધેટ પછી આપેલ નામ કે સર્વનામને, આપેલ નામ કે સર્વનામને વિશેષણ પછી, વિશેષણ હિલી, રોડ કેવો છે, કેવા કેવી કેવું પૂછવાથી શું મળે, વિશેષણ મળે. તો હિલી કેવો છે, હિલી વિશેષણ પછી અથવા વાક્યના અંતે લખી શકાય. તો વિશેષણ પછી આપણે લખી દીધું ફોર કરીને. ધ રોડ ઇઝ ટુ પછી વિશેષણ છે હિલી. હવે ધેટની જગ્યાએ TO2 ઇન્ફિનિટિવ આવે, પણ અહીંયા કરતા કોણ છે, બિન પુરુષવાચક છે જે ક્રિયા કરતો નથી, એટલે જે કરતા ક્રિયા કરે છે એ વિશેષણ પછી આવી જશે. ધ રોડ ઇઝ ટુ હિલી ફોર એન ઓલ્ડ મેન, ઉપરથી બેઠું લખાઈ ગયું. હવે ધેટની જગ્યાએ શું આવશે, 2 આવશે. ઓકે, હવે ધેટની જગ્યાએ 2, તો આ ધેટની જગ્યાએ 2 આવી ગયું, બરાબર. કરતા કેન, કુડ નીકળી જાય. નોટ તો પોતાની જાતે જ નક્કી કરે છે. કેન નીકળી ગયું, નોટ નીકળી ગયું. અન્ય શબ્દો લખવા, મૂળ રૂપ લખી અન્ય શબ્દો લખવા. હા, તો 2 પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે, મૂળ રૂપ. તો જો વોક એટલે કે ચાલવું, ચાલવાની ક્રિયા થાય છે, એનો મતલબ વોક શું છે, ક્રિયાપદ છે. તો 2 પછી હવે ક્રિયાપદ લખી દઈએ. તો વોક મૂળ રૂપ લખવાનું, બરાબર. તો વોક એ મૂળ રૂપ જ છે, તો વોક લખી દીધું. પછી ઇઝીલી અન્ય શબ્દો, સમજ પડી હશે મિત્રો. આઈ હોપ. જુઓ, ધ રોડ ઇઝ, સોની જગ્યાએ 2 હિલી, પછી ધેટની જગ્યાએ TO2 આવે, પણ અહીંયા બિન પુરુષવાચક કરતા હોય તો ત્યાં વખતે શું કરવું પડે, બિન પુરુષવાચક કરતા હોય તો ધેટ પછી આપેલ નામ કે સર્વનામને, ધેટ પછી આપેલ નામ, અહીંયા નામ આપેલું છે, કોઈ જગ્યાએ સર્વનામ પણ હોય, આપેલ નામ કે સર્વનામ વિશેષણ પછી લખવું. વિશેષણ પછી ધેટ પછી આપેલ નામ કે સર્વનામને વિશેષણ પછી લખવું, ત્યારબાદ 2 લખવું. ઓકે, વિશેષણ પછી લખવું અથવા ત્યારબાદ 2 લખવું. જો અહીંયા એવું લખેલું છે અથવા વાક્યના અંતે પણ લખી શકાય. જુઓ, તો એવું છે કે તમને કદાચ એવું થાય કે સર આ આપણે તો જે પ્રમાણે નિયમ છે ને કે 100 પછી TO2 પછી જે શબ્દો હોય એટલે કે મોટે ભાગે વિશેષણ હોય, વિશેષણ પછી ધેટ પછી શું આવશે કે અહીંયા મારે તો 2 જ લખવું છે સર, આ નથી લખવું. તો કંઈ નહીં, આ 2 લખી દો. 2 પછી ક્રિયાપદ મૂળ રૂપ, તો ક્રિયાપદ છે વોક,
વોક પછી અન્ય શબ્દો EASILY ઇઝીલી વાક્યના અંતે લખી શકાય. કોણ? ધેટ પછી આપેલું નામ. બરાબર. ફોર એન ઓલ્ડ મેન. ઓકે, તો આ બે રીતે વાક્ય બનશે. ધ રોડ ઇઝ ટુ હિલી ફોર એન ઓલ્ડ મેન ટુ વોક ઇઝીલી. અથવા તો આપણે પહેલી રીત પ્રમાણે જવું હોય કે સોના જગ્યાએ TW2 ધેટના જગ્યાએ 2 લખી જ દઈશ. તો પછી જે નામ હોય ધેટ પછીનું જે નામ હોય તે વાક્યના અંતે આવે. જો અહીંયા કેવું બનશે વાક્ય? ધ રોડ ઇઝ ટુ હિલી ટુ વોક ઇઝીલી. કોના માટે? તો ફોર એન ઓલ્ડ મેન. આ થયું વાક્ય નંબર 2. વાક્ય નંબર 3. The question is so hard that it cannot be memorized. જો અહીંયા પણ the question એટલે કે પ્રશ્ન is so hard કેવો છે? અઘરો છે. The question is so hard. પ્રશ્ન એટલો અઘરો છે કે તેને યાદ રહી શકે નહીં. It cannot be memorized. તે યાદ રહી શકે નહીં. હવે અહીંયા શું કહે છે કે the question is so hard એટલે કે પ્રશ્ન એટલો અઘરો છે કે તે યાદ રહી શકે નહીં. તો મિત્રો અહીંયા ક્વેશ્ચન પોતે યાદ રાખવાની ક્રિયા કરે? ના કરે. એનો મતલબ આ ક્વેશ્ચન પણ બિનપુરુષવાચક કરતા છે. પણ અહીંયા આપણને વાક્યમાં જો ઈટ કોના માટે વાપર્યું છે? તે એટલે કોણ? ધેટ પછી કર્તા વિભક્તિનું સર્વનામ આપેલું છે. બરાબર, જેનાથી વાક્ય શરૂ થાય છે. ધેટ પછી ઈટ આપેલું છે. આ ઈટ કોના માટે આપેલું છે? ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન એટલો અઘરો છે કે તે યાદ રહી શકે નહીં. ઓકે, તો ધેટ માટે સોરી ઈટ, આ ઈટ કોના માટે આપેલું છે? તે એટલે કોણ? ધ ક્વેશ્ચન. આ ક્રિયા કરે ક્વેશ્ચન? ના કરે. ક્વેશ્ચન કોઈ દિવસ પોતાની જાતે યાદ રાખવાની ક્રિયા કરે ભાઈ? ના કરે. એનો મતલબ કે આ વાક્ય કયું હશે? પેસિવ વોઇસનું હશે. કયું હશે? પેસિવ વોઇસ. જો અહીંયા બીજું કે બી પણ આપેલું છે. જો ધેટ કેન નોટ બી મેમોરાઇઝડ. ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ પણ છે. એનો મતલબ આ વાક્ય પેસિવ વોઇસનું છે. તો જુઓ બનાવીએ આપણે. ધ ક્વેશ્ચન બેઠું જ આવી જશે. ઇઝ બેઠું જ આવી જશે. સો ની જગ્યાએ શું આવશે? TOO2 હાર્ડ. હાર્ડ બેઠું વિશેષણ ધેટ ની જગ્યાએ TO2 આવી ગયું. હવે ધેટ પછી તો નવું કર્તા ક્રિયાપદ હોય. બરાબર, આપણે તો ટુ પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આ ઈટ ક્રિયાપદ છે? તો કે ના ભાઈ, એ તો આગળના વાક્યની કર્તા વિભક્તિનું સર્વનામ છે. એ ના આવે. કેન તો કેન પણ ના આવે. નોટ તો આમાં આવે જ નહીં. બરાબર. હવે બાકી શું રહ્યું? બી મેમોરાઇઝડ. આપણો તો નિયમ એવો છે કે ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લખવું અને છેલ્લે અન્ય શબ્દો લખવા. પણ મિત્રો યાદ રાખો કે જ્યારે વાક્ય પેસિવ વોઇસનું હોય તો ટુ પછી બી આવે. બી પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે, જે આપણને વાક્યમાં આપેલું જ છે. તો ટુ પછી બી અને બી પછી મેમોરાઇઝડ. બરાબર, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. જો અહીંયા ઈડી વાળું એને ભૂત કૃદંતનું રૂપ છે આ મેમોરાઇઝડ. ઓકે, તો આ થયા આપણા યુઝ ટુ અને રિમૂવ સો ધેટના વાક્યો. હવે આપણે ફરીવાર એક નોટ્સ જોઈ લઈએ કે ભાઈ સોના સ્થાને ટુ અને ધેટના સ્થાને TO2 લખાય. સોના સ્થાને ટુ, ધેટના સ્થાને TO2 લખાય. ટુ લખ્યા પછી એટલે કે ઇન્ફિનિટિવ ટુ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવું અને છેલ્લે અન્ય શબ્દો લખવા. ટુ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને બાકી વધેલા અન્ય શબ્દો. દરેક વાક્યમાં તમે જોજો એવું જ હશે. TOO2 નો ઉપયોગ કરતા ધેટ પછી આપેલ કર્તા કેન કે કુડ નીકળી જાય. ટુ નો ઉપયોગ આપણે દરેક વાક્યમાં કરીએ છીએ. ધેટ પછી આપેલો કર્તા કેન, ભૂતકાળ હોય તો કુડ પણ હશે, બધું નીકળી જાય અને નોટનો તો સવાલ જ નથી રહેતો. જો વાક્યનો કર્તા આ ફક્ત બીજા નંબરના એક્ઝામ્પલ માટે ખાસ છે. જો વાક્યનો કર્તા બિનપુરુષવાચક હોય તો આ બિનપુરુષવાચક જ કર્તા છે. ધ રોડ, કોઈ દિવસ રોડ ચાલવાની ક્રિયા ના કરે હોય તો ધેટ પછી આપેલ નામ કે સર્વનામ, અહીંયા નામ આપેલું છે, સર્વનામ આપેલું હોય તો પણ આપેલ નામ કે સર્વનામ ને વિશેષણ પછી ધેટની આગળ વિશેષણ છે તો નીચે વાક્ય બનાવીએ ત્યારે ધેટ પછી આપેલ નામ કે સર્વનામને વિશેષણ પછી લખવું અથવા તો વાક્યના અંતે લખી શકાય. આ વિશેષણ પછી લખી દીધું, ત્યાર પછી ટુ લખ્યું, બરાબર, વાક્ય પૂરું કર્યું.
જો અહીંયા ન લખવું હોય તો ધેટની જગ્યાએ ટુ, વાક્ય પૂરું કરવાનું, મૂળ રૂપ અન્ય શબ્દો, ત્યાર પછી અંતે લખ્યું, આ અંતે લખાઈ. ઓકે, તો આ હતું મિત્રો યુઝ ટુ અને રિમૂવ સો ધેટ. તો હું તમને એવું કહેવા માંગુ છું કે બંને પાર્ટ એટલે કે લેક્ચર નંબર 12A આને પણ લેક્ચર નંબર 12B નામ આપીશું આપણે. તો મિત્રો 12A અને 12B સાથે જોશો તો હજુ વધારે તમને સમજ પડશે. તો આઈ હોપ કે તમે યુઝ ટુ અને રિમૂવ સો ધેટ બરાબર સમજી ગયા હશો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા સંયોજકો સાથે મળીશું. થેન્ક યુ.